સુખ વહેંચો એટલે વધશે. દુઃખ કહી દો, ભાઈ અમારે આ મુશ્કેલી છે. જેની પાસે દિલ હશે એ સમજી જશે. આજે મને એક પોલીસમેને ચિઠ્ઠી લખી છે. ના, કાલે 2-3 ચિઠ્ઠીઓ આવી. એમાં એક ચિઠ્ઠી હતી કે બાપુ આપણે ખોટું ન બોલવું હોય તો શું કામ બોલીએ છીએ, એના કારણો બતાવો. હવે એ તો પોતપોતાને ખબર હોય, પણ 2-5 કારણો હું આપને કહી શકું. ખોટું માણસ બોલે છે, એની ઈચ્છા ન હોય તો એ બોલવું પડે. ક્યાં કે એની મજબૂરી હોય. મજબૂરી, ઈચ્છા ના હોય પણ મજબૂરી ખોટું બોલાવે. બીજું કારણ એ પણ લાગે છે, ભયને લીધે માણસ ખોટું બોલે કે આમ કહી દેશું તો શું થશે, એટલે ખોટું બોલે. ત્રીજું, જેને પ્રેમ કરતો હોય માણસ, એનું અહિત થતું હોય ત્યારે એ ખોટું બોલે. અહિત ન થવા દેવા માટે ખોટું બોલે. ચોથું કારણ એ પણ છે કે સ્વભાવ જ ખોટું બોલવાનો હોય, કાંઈ લેવા દેવાનો હોય પણ સ્વભાવ જ ખોટું જ બોલવું, બસ ખોટું જ બોલવું, એ પણ હોય છે. અને ઘણા મજબૂતીથી, અહંકારથી અમે જે કહીએ એ સાચું છે આમ કરીને ખોટું બોલતા. મને કાલે 2 પ્રશ્નો, એક તો અમારા પોલીસ અધિકારીએ, હું કાલે કુટિયામાં જતો હતો ત્યારે પૂછ્યું કે બાપુ ધ્યાન કરવા માટેનો સરળ માર્ગ કયો હોય અમને બતાવો. એવો એક પ્રશ્ન કાલે તમે કીધું. અમુક પ્રકારની રુચિ એ ધ્યાનનો દરવાજો ખોલે છે. એના ઉપર કે અમારા કેટલાય પોલીસ ભાઈઓ ધ્યાન કરવા ઈચ્છે છે, તમે કંઈક કહેશો ને તો મને કંઈક સમજાશે તો કહીશ. મારા માટે પંથ અજાણ્યો છે પણ જોયેલો છે. હું ધ્યાન માર્ગી નથી. મારું તો એક હરિનામ, ભજન. ઠાકોર રામકૃષ્ણ પરમહંસે બધા માર્ગ જોયા, બધા માર્ગમાં યાત્રા કરી અને છેલ્લે પામ્યા એક તત્વ. અહીંથી પણ પર્વત ઉપર ચડે, અહીંથી પણ અશ્વાયનું સરસ બોલું કરે છે કે આ બાજુથી શિખર ઉપર ગયા, આ બાજુથી શિખર ઉપર ગયા, આ બાજુથી શિખર ઉપર ગયા. અને ઉપર ગયા પછી લાગ્યું કે આ બધા જ માર્ગો એક જ જગ્યાએ પહોંચાડે છે. તો ધ્યાન માર્ગ અદ્ભુત છે સાહેબ. તો 16 શણગાર જયમલભાઈ પરમારે લખ્યું. મને એમ થાય કે મને ગમ્યું એટલે હું વહેંચી દઉં એટલે વધે આપણું સુખ. જેટલી કથા વહેતું છું એટલું કથાનું સુખ વધે છે. અને હમણાં તો ઉપાડો લીધો છે. રવિવારે પૂરું થાય ને સામે શનિવારે તો શરૂ થાય. રવિવારે પૂરું થાય ને સામે શનિવારે, અને ઉપાડા કહેવાય. આ ઉપાડો એવો છે કે કોઈનો ઉપાડ ન લેવો પડે. આપણે તો ઉપાડ લેવો પડે. નોકરી કરતા એડવાન્સમાં ઉપાડ આપો, પછી અમે મહિને કપાવી દેશું. આ એવો ઉપાડ છે. કારણ કે વહેંચવું છે, વહેંચવું છે, વહેંચવું. કારણ કે વધે ને દુઃખ વહેંચો. કોઈને ના કહી શકો તો ગુરુને કહી દો. એ બીજે ક્યાં જઈએ? એ અમે તારા જ જીવન ભગત બાપુ, કાગ બાપુ, અમે તો તારા અંગ કે. આ ઈશ્વર અમે અંશ છે એને બદલે અંગ કીધું. એ વધારે નજીક લાવો. આમ તો આપણે એના અંશ છીએ પણ એ બધી શાસ્ત્રીય ભાષા. અમે તારા જ અંગ કે જીવન કે. તો બાપ સારું લાગ્યું એટલે 1 મિનિટ ગોતું મેં લખ્યું છે. કેવું સંસ્કૃતમાંથી કેવું ઉતાર્યું જયમલભાઈ પરમાર. 1 જ મિનિટ. પેલા પુરુષનું કહી દો. આપણા કયા 16 શણગાર છે? આપણા તો 16.
લોક પ્રમાણ, સંત પ્રમાણ, વેદ પ્રમાણ અને સાધુની વાત છેલ્લે પ્રમાણ. એ ઉપરથી આ બધું મારે આગળ વધ્યો છે. પણ પેલો ચિત્રકારને યાદ રાખજો અને પેલા સનતકુમારો જે પગે નથી લાગતું એ બધું પાછું ધ્યાન રાખજો, પછી ઉયું ન જાય. તમારે બધું ધ્યાન રાખવું. 5 પેઢીથી લોકો મને સાંભળે છે. હું કાલે ગણતો તો 5 પેઢી, અને 5મી પેઢી પણ કોક 16 વર્ષે પહોંચી છે. એ 2 વર્ષમાં જો એના લગ્ન થઈ જાય અને 20 વેજર જાય અને એને ત્યાં બાળક ગણે તો 6ઠી પેઢી મારી કથાને સ્વીકાર. આ વેચવાની વૃદ્ધિ છે સાહેબ. મને એમ લાગે કે મેં કેટલી એના દાદાને જોયા, એના માતાને જોયા, એને જોયા, એના દીકરાને, એના દીકરાને, એના વેચો એટલે વધે, વેચો એટલે વધે. જુઓ, પુરુષના 16 શણગાર કયા? બાજુ વસ્ત્ર, પહેલો શણગાર કપડા પહેરેલો હોવો જોઈએ. આ કુંભ ચાલે છે તો કોઈ નહોતું કીધું. એક ભાઈને પૂછ્યું કે આ કુંભમાં આપણે ડૂબકી લગાવીએ ત્યારે કઈ દિશામાં મોઢું રાખીને ડૂબકી મારવી? એટલે બીજાએ કીધું જે તારા કપડાં મૂક્યા હોય ને એ બાજુ ધ્યાન રાખીને ડૂબકી મારવી. તારું પર્સ મૂક્યું હોય એ બાજુ, જો એ બાજુ તું ધ્યાન નહીં રાખે તો પછી જેમ કુંભમાં આચાર્યો જેમ નાગા સાધુની દીક્ષા આપે છે એમ તું એમને દીક્ષા વગરનો સાધુ થઈ જઈશ તું. એટલે એ દિશા, બીજી કોઈ દિશા નહીં, કપડાં જ્યાં મૂક્યા એ દિશામાં તારે નાહી ગઈ. સમજો તું? સમજો? વાહ વાહ વાહ. કોણ ક્યાંથી આવે છે મારો નાથ? તમે ક્યાંથી આવ્યા છો? અમારે એક પરિવાર હતો ને એના છોકરા બહુ તોફાન કરે, પછી થાકી દે ને પછી કે એ તમે ક્યાંથી આવ્યા છો? તમે આના પહેલા ક્યાં હતા? એવો કકડાટ. વસ્ત્ર, પુરુષનું પહેલું ઘરેનું વસ્ત્ર 16 છે. માણસે મર્યાદાના વસ્ત્રો એનું મોટું ઘરેણું. વસ્ત્ર, વીંટી. આ તો બહુ રિંગ સેરેમની જ્યાંથી લગાડી હોય ને ત્યારથી આ રિંગ ગળામાં આવી જાય. પહેરાવે અહીંયા, સારી નાખી. કેટલા રાજી થાય છે અનુભવીઓ, કેટલા. આમ બધી કથામાં આનંદ જ આવે છે, કારણ કે આપણે તો સીધો કૂદકો મારીને આનંદ કોષમાં જતા રહીએ. અન્નમય કોષનું ભાન નથી રહેતું. સીધા સડસડાટ ઉપર. વસ્ત્ર, વીંટી અને પાઘડી. દેશની, પ્રદેશની આપણા જે કચ્છી પાઘ હોય છે, બધી જે પાઘડી એ પુરુષનો શણગાર છે. વસ્ત્ર, વીંટી ને પાઘડી, હાર ગળામાં નાની મોટી માળા પહેરી, એ શણગાર. તિલક, પોતાની સાધના પ્રમાણે કપાળમાં તિલક પહેરી, પુરુષનો શણગાર છે. વસ્ત્ર, વીંટી, પાઘડી, હાર, તિલક, હથિયાર. હાથમાં હથિયાર, તલવાર હોય, ભાલું હોય, લાકડી હોય, બળીઓ હોય, એ રહેવા દેજો. બેરખો હોય, મોટો હથિયાર. શાસ્ત્ર હોય, હાથમાં રામાયણ હોય, ગીતા હોય. આ શાસ્ત્રો આંતરબાહ્ય તમામ વિરોધીથી મને તમને મુક્ત કરે છે. વસ્ત્ર, વીંટી ને પાઘડી, હાર, તિલક, હથિયાર, કુંડળ. આપણે કાન વિંધાવતા હોઈએ અને પછી કુંડળ પહેરે, મોટીઓ. એ પણ પુરુષનું ગણેલું છે. કર્ણવેદ સંસ્કાર. આપણે કર્ણવેદ આપણે ત્યાં કાન વિંધવામાં જ આવતા, અને બચપણથી જેના કાન વિંધ્યા હોય એને શ્વાસનું દર્દ ઓછું થાય છે એવું વૈદો કહે છે. અને આજે પણ જેને ધમાનો
શ્વાસનો જે રોગ હોય એને કાન વિંધાવવાથી ફાયદો થાય, પણ છતાંય ડૉક્ટર પાસે પાકું કરું. હું કાંઈ ડૉક્ટર નથી સાહેબ, પણ આવું મેં સાંભળ્યું છે વૈદો પાસેથી, એ ફાયદાકારક છે. શ્વાસના દર્દને રોકે, કારણ કે સાંભળીને શ્વાસ ચડે છે. એ આટલો બધો આગળ નીકળી ગયો હોય અને આટલું મોટું પ્રમાણપત્ર મળ્યું, એમાં ધમા ચડે છે. ધમા 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 ધમા. કાન વિંધાવો. કુંડળ. કુંડળ અલકાકારી, અધર મધુર પર બંસી બજાવે, રીજે રીજાવે રાધા પ્યારી. બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકા, બિભ્રદવાસમ કનક કપિશમ વૈજયંતીમ ચ. કાનન કુંડલ કુંચિત. કુંડલ એ પુરુષનું ઘરેણું છે. વસ્ત્ર વીટી પાઘડી, હાર તિલક હથિયાર, કુંડલ ને કટી વસ્ત્ર વળી. કટીનું વસ્ત્ર તમે જોજો ગામડામાં ચોરણી પહેરી હોય, ઉપર કડિયું પહેર્યું હોય, કુર્તું, પણ કટી ઉપર એક બીજું, એક મર્યાદા. કટી વસ્ત્ર ઉપર એક બીજી મર્યાદા, એ પુરુષનું ઘરેણું છે. કુંડળ ને કટી વસ્ત્ર વળી, તાંબુલ સુમન. તાંબુલ મોઢામાં પાન હોય, પાન ખાઈ સૈયા હમાર. એક પ્રયોગ કરજો, મેં ઘણી વખત કહ્યું કરજો, સફળતા ઠીક છે, નહીતર 10 રૂપિયાનો જ ખર્ચ. પાન કેટલા રૂપિયાનું આવે સારું પાન? એ મોહનલાલ કેટલા? 20 રૂપિયા. એવું પાન ખવાતું હશે. એના કરતાં પીપળાનું પાન ખાઈ લેવું શું ખોટું છે? ચાલો 20 રૂપિયા આપણે માની લીધું. પણ જે માણસ ઉદાસ રહેતો હોય ને એને તમે એક પાન ખવડાવી દો, 10 મિનિટમાં એના કેમિકલ્સ બદલી જશે. તો તાંબુલ પુરુષે આમ પાન ખાતો, ગલોફે પાન ચડાવ્યા હોય. વરરાજો કેમ રૂપાળો લાગે? બે ગલોફે બે પાન પડ્યા. આપણને એમ થાય ગાલમાં હોળી થઈ છે કે હું થઈ કે બીજી કોઈ ગાંઠ નીકળી છે. તાંબુલ સુમન, એકાદું ફૂલ અહીંયા નાખ્યું. આપણા પંડિત જવાહરલાલ નહેરુ રોજ ગુલાબનું ફૂલ અહીંયા રાખતા હતા. પણ પુરુષે અહીંયા રખાય, અહીંયા ન રખાય, એ ધ્યાન રાખજો. શિવમ ક્યાંથી આવ્યા હશે? તાંબુલ સુમન સુધાર કામ કળા. પુરુષને અમુક કળા આવડતી હોવી જોઈએ.